અમદાવાદ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ ડ્રાઇવ સાબરમતી વિસ્તારમાં મહિલાઓની સુરક્ષાને લઈ આ ડ્રાઇવ છે। મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી 30 દિવસીય ડ્રાઇવ રાતના સમયે ઉપદ્રવી તત્વો પર રોક મૂકવા ડ્રાઇવનું આયોજન। ચેકિંગ દરમિયાન અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાર્યવાહી તો મહિલા મુસાફરો સહિત લોકોની સુરક્ષાને લઈ પોલીસ એક્શનમાં। સાબરમતી વિસ્તારમાં શી ટીમ દ્વારા સર્વેલન્સ અને પેટ્રોલિંગ પણ। મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી રહી છે। 30 દિવસ ચાલનારી આ ડ્રાઇવમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 5 ટીમો બનાવવામાં આવી છે અને આ 5 ટીમો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડવાળી જગ્યાએ ગાર્ડન અને અમુક એવી જગ્યાઓ હોય વ્હીકલ્સ ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અસામાજિક તત્વો અથવા તો મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ આ જે ટીમ કાર્યરત છે। શું કહેશો મેડમ, કયા વિસ્તારમાં આજે ડ્રાઇવ થઈ રહી છે? આજે સાબરમતી વિસ્તારમાં અને ચાંદખેડા વિસ્તારમાં ડ્રાઇવનું આયોજન રાખેલું છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોટલ 5 ટીમો દ્વારા રોજે અલગ અલગ વિસ્તારમાં આ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવેલું છે અને 30 દિવસની અમારી ડ્રાઇવ છે। ખાસ અસામાજિક તત્વો અથવા એવા કોઈ રોમિયો જે દેખાય તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે? આમાં છે કે પેટ્રોલિંગ દરમિયાન અમને કોઈ અસામાજિક તત્વો કે પછી જાહેરમાં કોઈ એવું કૃત્ય કરતું હોય કે પછી મહિલાઓને સુરક્ષાને લગતું કોઈ એવો પ્રશ્ન બનતો હોય તો તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ ડ્રાઇવનો મેઇન ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા માટેની આ ડ્રાઇવ છે અમારી। ખાસ અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે થઈને પોલીસ જે છે તે કાર્યરત થઈ છે અને હવે જે અસામાજિક તત્વો હોય કે રોડછાપ રોમિયો હોય તેમને સાવધ રહેવાની જરૂર છે, કારણ કે અમદાવાદ પોલીસ સતર્ક છે અને મહિલાઓની સુરક્ષા માટે તત્પર છે। ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।